Good morning, all of you. Hope you all are fine. Today we are going to meet again and discuss again about course 3B, that is English Standard 3 to 8. And probably this will be the last topic of the first chapter, language acquisition. Yes, the topic's name is factors affecting acquisition of the language, of the second language. એટલે કે દ્વિતીય ભાષા શીખવામાં આપણને જે કોઈ પણ પરિબળો અસર કરે છે તેની ચર્ચા આપણે આની અંદર કરવાના છીએ. આની સાથે સાથે વી આર ઓલ્સો discuss the characteristics or some factors that also affecting from the student side. એટલે મલ્ટીલિંગ્યુઅલિઝમ, કલ્ચરલિઝમ અને સોશિયલિઝમની વાત તો કરી, એના ઇશ્યુઝની પણ વાત કરી, એના સજેશન્સની પણ વાત કરી, પણ એવા કેટલાક વ્યક્તિગત ફેક્ટર્સ પણ છે સ્ટુડન્ટ્સ તરફથી કે પોતે આત્મનિર્ભરતાથી, પોતાના સેલ્ફ કોન્ફિડન્સથી, પોતાને જે એમનો ઈરાદો હોય, જે શીખવાનું ઇન્ટેન્શન હોય, એની ફ્રીક્વન્સી કેટલી હાઈ છે એના ઉપર પણ આધાર રાખતું હોય છે કે એ કેટલા ફ્રિકવન્ટલી અને કેટલા ઇન્ટેન્સલી આ લેંગ્વેજને અક્વાયર્ડ કરવા માટે ઈચ્છે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે શરૂઆતના તબક્કામાં કોઈ પણ નવી ભાષા શીખવામાં આપણને તકલીફ પડે જ છે, પરંતુ એ તકલીફો દૂર કરવાના પણ કેટલાક રસ્તા છે, જે રસ્તાને આપણે ઇનપુટ્સ એટલે કે નિવેશ તરીકે ઓળખીએ છીએ. ઇનપુટ્સ મીન્સ કે જે પ્રયત્નનો એક ભાગ છે, જે શિક્ષક દ્વારા થાય છે, જે વાતાવરણ એમના માટે ઊભું કરવામાં આવે છે, જે એન્વાયરમેન્ટની અંદર વિદ્યાર્થીઓને મૂકી અને સિચ્યુએશનલ અપ્રોચ દ્વારા, ટૂલ્સ દ્વારા, પ્રેક્ટિકલ એન્વાયરમેન્ટ દ્વારા, પ્રેક્ટિકલ સિચ્યુએશન્સ દ્વારા, તેમને જુદા જુદા મટીરિયલ્સ દ્વારા, સાહિત્ય દ્વારા, લિટરેચર્સનો જે કંઈ પણ આપણે ઓથેન્ટિક લિટરેચર્સની વાત કરી હતી તો એના દ્વારા, જેના દ્વારા પણ શિક્ષક વધુમાં વધુ વિદ્યાર્થીને મદદરૂપ નીવડી શકે, પેરેન્ટ્સ પણ એમને એટલા જ મદદરૂપ નીવડી શકે. તો આ બધા જ જે પાસાઓ છે એને ઇનપુટ્સ કહેવામાં આવે છે. તો એ ઇનપુટ્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પછી એમના માઇન્ડમાં એક પ્રોસેસ થાય છે લેંગ્વેજને લઈને. તો એ પ્રોસેસ ક્યારે આઉટપુટ્સની અંદર રિઝલ્ટ આપે છે કે જ્યારે વિદ્યાર્થી ઇન્ટેન્સલી આ બધી જ વસ્તુને અક્વાયર્ડ કરવા માટે વિલિંગલી, એટલે કે પોતાની ઈચ્છા અનુસાર એ ભાષાને શીખતો હોય. શીખવાડવા માટે એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી વિદ્યાર્થી શીખવા ન ઈચ્છતો હોય ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ એને શીખવાડી શકે નહીં. એટલે ડેફિનેટલી આની અંદર જેટલું શિક્ષકનું ઇનપુટ, ટીચર્સ અને પેરેન્ટ્સનું ઇનપુટ્સ જરૂરી છે, એટલા જ ઇનપુટ્સ વિદ્યાર્થી તરફ પણ મુકાવવા, એટલે કે એફર્ટ્સ એમના પણ એટલા જ જરૂરી છે. એટલે શરૂઆતના તબક્કામાં ભલે તકલીફો પડે, પરંતુ એને સરળ બનાવવા માટે એમના માટે જે કંઈ પણ અથાગ પ્રયત્નો ભાષા દ્વારા, પરિસ્થિતિ દ્વારા, સાહિત્ય દ્વારા, ટૂલ્સ કે જુદી જુદી જે કંઈ પણ ટીચિંગ એડ્સ છે, કે શિક્ષક પોતાના તરફથી જે એફર્ટ્સ આપે છે, જે ક્વોલિટેટિવ શિક્ષણ આપવા પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નના ભાગરૂપે એ જે કંઈ પણ આ બધી જ બાબતોને અંદર ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં સાંકળે છે. તો એ શેના ઉપર અલ્ટિમેટલી આધારિત છે કે વિદ્યાર્થી કેટલું વિલિંગલી એને અક્વાયર્ડ કરે છે, કેટલું કોન્સન્ટ્રેટલી એ વસ્તુને અને કેટલું ઓનેસ્ટલી એ વસ્તુને એ ગ્રહણ કરવા માટે, એને અક્વાયર્ડ કરવા માટે તે વિલિંગલી રેડી છે. રાઈટ? સો ધીસ ઇઝ ઓલ્સો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ધીસ ટોપિક. સો એના કેટલાક મુદ્દા અહીંયા આપેલા છે, એ મુદ્દા આપણે વન બાય વન જોઈશું, એટલે આપણને ડેફિનેટલી એની વધારે ખબર પડશે. પરંતુ એ પહેલાં તમે ઇનપુટ્સને તો સમજી જ ચૂક્યા હશો. આપણે જ્યારે ઇનપુટ્સને લેંગ્વેજ અફેક્ટિંગ ફેક્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છે તો એની અંદર જુદા જુદા પરિમાણ આવે છે. પરિમાણ એટલે ડાયમેન્શન્સ. એટલે વિદ્યાર્થીને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે ટીચર્સ કેવા એફર્ટ્સ કરે છે, કેવી સિચ્યુએશન્સ, કેવા ટૂલ્સ, કેવા ટીચિંગ એડ્સ ક્લાસરૂમની અંદર લાવે છે, કેવી પદ્ધતિથી, જુદી જુદી પદ્ધતિથી, કમ્યુનિકેશન, કન્વર્સેશન પદ્ધતિથી, કે પછી નવી વોકેબ્લરી, ઇમેજ, કમ્પ્યુટર્સ, એની જેની આપણે આગળ ચર્ચા કરી કે એવા બધા એડ્સ દ્વારા, ટીચિંગ એડ્સ દ્વારા એ વિદ્યાર્થીને ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા કેટલું ઇઝી અને
કેટલું સિમ્પલ બનાવવા પ્રયત્ન કરે છે. તો એ વસ્તુની ગુણવત્તા જે છે અને સાથે સાથે ભાષાને નેચરલી શીખવાડવા માટેના શિક્ષકના એફર્ટ્સ અને એમને એવી પ્રોસેસમાં ઇન્વોલ્વ કરવા માટેની એમની એક્ટિવિટીઝ, તો આ બધું જ જે છે એને ઇનપુટ્સ કહેવામાં આવે છે. હવે ઇનપુટ્સ ક્યારે કાર્ય કરે? જ્યારે કોઈ પ્રોસેસ ઇનપુટ્સ આપ્યા પછી આગળ વધે ત્યારે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો કે એક સ્વિચ બોર્ડ છે. હવે એ સ્વિચ બોર્ડમાં આપણે સ્વિચ લગાવી દીધી, એની આઉટર બોડી આપી દીધી, એના વાયરિંગને આપણે મેઇન સ્વિચ સુધી અથવા તો મીટર સુધી અથવા તો એનું જે પાવર સપ્લાયર છે ત્યાં સુધી જોડી દીધું અને આપણે સ્વિચ પણ ઓન કરી દીધી. પણ ત્યાંથી જ્યારે ઓન કરવામાં આવે છે તો આંતરિક જે એના વાયરો છે તે મેઇન જે સોર્સ છે વીજળીનો ત્યાંથી એ ખેંચે છે અને પછી એ તમારી સાથે જે તમારા જે તે જગ્યાએ કનેક્શન આપેલું છે એ કનેક્શન સુધી એ વીજળીને પહોંચાડે છે અને પછી આપણને આઉટપુટ મળે છે જે છે લાઇટ્સ, જે છે પંખાનો હવા અથવા તો આપણે જે પણ વસ્તુની સ્વિચ પાડી છે તે વસ્તુની વીજળી માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ તે. તો આ એક ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટની જે બાબત છે એ અહીંયા આ ટોપિકની અંદર લાગુ પડે છે. સો લેટ્સ સી ધ પોઈન્ટ્સ એન્ડ દેન વી વિલ ડિસ્કસ ઇટ્સ અકોર્ડિંગલી છે. તો પહેલો પોઈન્ટ એની અંદર એ જ આવે છે દેટ ઇઝ હી રેડી ટુ ટેક અ રિસ્ક, is he ready to take himself involve into that process? શું વિદ્યાર્થી જાતે પોતાના મનથી, પોતાની ઈચ્છા શક્તિથી, પોતાના ઇન્ટેન્શનથી આ લેંગ્વેજ અક્વાયર્ડ કરવા માટે રેડી થયો છે? તો જ એ વસ્તુનું પરિણામ એ ખૂબ સારું આવી શકે તેમ છે. ત્યાર પછી છે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ આંતરમુખી છે. is the student is introvert or a kind of a personality which is not involved in too many person and too many activities? તો વિદ્યાર્થી જો આંતરમુખી હોય તો ક્લાસરૂમની અંદર થતી કેટલીક પ્રવૃત્તિઓની અંદર એનો ભાગ લેવું એ મુશ્કેલ જણાય છે, જેના કારણે એનું એક્ટિવ પાર્ટિસિપેશન ન હોવાથી એનું કોન્સન્ટ્રેશન પણ રહેતું નથી. એટલે જો એ કોન્સન્ટ્રેટિવલી અને એક્ટિવલી પાર્ટિસિપેટ થાય અને જો એ ઇન્ટ્રોવર્ટની જગ્યાએ એક્સ્ટ્રોવર્ટ હોય અને સરસ રીતે દરેક વસ્તુની અંદર ઇન્વોલ્વમેન્ટ એ પોતાનું 100% અંદર આપતો હોય તો દરેક એક્ટિવિટીઝનું એ આઉટકમ અને એનું બેનિફિટ એ લઈ અને લેંગ્વેજને બહુ સરસ રીતે અક્વાયર્ડ કરી શકે છે. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ વિદ્યાર્થીમાં રહેલા કેટલાક ઇનહેબિટેશન એને અવરોધે છે. એટલે ઇઝ હી ઓર શી, એટલે ઇઝ ધ સ્ટુડન્ટ્સ ઇનહેબિટેશન બેરિયર ટુ ધેમ, એટલે કે શું એમની કેટલીક આદતો એવી છે કે જે એમને આ લેંગ્વેજ શીખવામાં બેરિયર બની રહી છે, મુશ્કેલી અપનાવી રહી છે. એટલે કે વિદ્યાર્થીઓની એવી કેટલીક હેબિટ્સ હોય છે અથવા તો ઇનહેબિટેશન એટલે આપણે એને એ રીતે લઈશું કે વિદ્યાર્થીને એવી હેબિટ જ નથી કે એ આવી નવી ભાષાને ઝડપથી શીખવા માટે પોતાનું માઇન્ડ રેડી કરી શકે. તો જે એમના રેગ્યુલર રૂટીનની અંદર નથી અને અચાનક જ એમને એક નવી જ વસ્તુ, નવા જ વાતાવરણ, નવી જ પ્રવૃત્તિઓની અંદર મૂકવામાં આવે છે તો શું એ વસ્તુ તો એમને બેરિયર નથી બનાવી રહી? તો પહેલાં વિદ્યાર્થી અને શિક્ષકનો જે ઇમોશનલ રેપો બને છે અને સાથે સાથે જ્યારે એમને મેન્ટલી રેડી કરવામાં આવે છે ત્યારે આ જ વસ્તુ ચેકઆઉટ કરવામાં આવે છે કે વિદ્યાર્થી આ બધી વસ્તુ સાથે કમ્ફર્ટેબલ છે કે કેમ. એ ઇન્ટ્રોવર્ટ તો નથી, લઘુતા ગ્રંથિ તો નથી અનુભવી રહ્યો ને, કે એ પોતે બહુ નોલેજેબલ છે પણ છતાં એને એવું થાય છે કે હું કંઈક વ્યક્ત કરીશ ને કંઈક હાંસીને પાત્ર તો નહીં બને ને. તો આ ઇનહેબિટેશન, કોઈ પણ વધારે પડતા સમૂહની અંદર રહેવું નહીં અને રહો તો એક્ટિવ થવું નહીં, તો એ બધી વસ્તુઓ એમને બેરિયર તો નથી બની રહી ને. નેક્સ્ટ છે વિદ્યાર્થીમાં ભાષા શીખવા માટેના અભિપ્રેરણાનું તત્વ કેટલું પ્રબળ છે, જેની મેં વાત કરી, ઈચ્છા શક્તિ, ઇન્ટેન્શન. સો દેટ ઇઝ ધ મેઇન થિંગ that how much frequent it is, how much intensely he or she wants to learn the language. કારણ કે જ્યાં સુધી એને ખબર નહીં પડે કે લેંગ્વેજ એના માટે કેટલી બેનિફિશિયલ છે અથવા તો એનો ઇન્ટરેસ્ટ એટલો નહીં હોય
તો એ વસ્તુનું આઉટકમ એટલે કે એનું પરિણામ પણ આપણને એટલું ઝડપથી જોવા મળતું નથી અને સારું પણ જોવા મળતું નથી. નેક્સ્ટ પોઈન્ટ છે એના કુટુંબીજનોનું વલણ ભાષા શિક્ષણ માટે કેવું છે. તમને કોઈ વસ્તુની અંદર જ્યાં સુધી ટીચર્સ કે પેરેન્ટ્સ તરફથી એક પ્રોત્સાહન નથી મળતું, તમને ઇન્સ્પિરેશન નથી મળતું કે પુશઅપ નથી મળતું, ત્યાં સુધી તમને એવું લાગતું નથી કે આ વસ્તુ મારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો જેટલું ટીચર્સ તમારા માટે એફર્ટ્સ અથવા તો ઇનપુટ્સ આપી રહ્યા છે, એટલા જ તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી પણ ઇનપુટ્સ કોઈને કોઈ સભ્ય તરફથી મળવું બહુ જરૂરી છે. ડે ટુ ડે ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં તમને જ્યારે આ નવી ભાષા તમારા એઝ અ સબ્જેક્ટ આવી રહી છે, તો ફેમિલી મેમ્બર્સ પાસેથી એવું એક્સપેક્ટ કરવામાં આવે છે કે એમનું એટીટ્યૂડ પણ આ લેંગ્વેજ માટે કેવું છે. અદરવાઇઝ એમને પણ એવું લાગે છે દેટ ઇટ ઇઝ ઓનલી ધ સબ્જેક્ટ, એને નહીં આવડે અને એ પાસ આઉટ થઈ જશે તો ઇનફ છે. તો વિદ્યાર્થી પણ શું થશે, એ વસ્તુ તરફ પોતાનું જે એટીટ્યૂડ છે એ એવો જ રાખશે કે ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓનલી ધ સબ્જેક્ટ એન્ડ આઈ હેવ ટુ ઓનલી પાસ ઇન ધીસ સબ્જેક્ટ, nothing else. So language એ ફક્ત સબ્જેક્ટ નથી, it is a language, it is a medium to express yourself. Through this you are conversation with each other, you are expressing your ideas, your thoughts and whatever your doubts, what your feelings. So it is a medium of conversation, communication to reach the peoples. તો આ વસ્તુને જ્યાં સુધી એટલું જ ઇન્ટેન્શલી બધા જ તરફથી જ્યાં બાળક જઈ રહ્યો છે ત્યાં બધેથી જ એને એવા ઇનપુટ્સ નહીં મળે, ત્યાં સુધી એની અંદર આઉટપુટ આપણને જોવા એટલું ઇફેક્ટિવ મળતું નથી. દેન ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વિદ્યાર્થીના સહપાઠીઓ કે ભાષા માટે કેવું વલણ ધરાવે છે. એટલે કે ટીચર્સની સાથે સાથે પેરેન્ટ્સની સાથે સાથે સ્ટુડન્ટ્સના ક્લાસમેટ્સ છે, એમનું એટીટ્યૂડ કેવું છે. હાઉ ધ એટીટ્યૂડ ઓફ ક્લાસમેટ્સ ટુવર્ડ્સ ધીસ લેંગ્વેજ એક્વિઝિશન. નહીં તો એમ થાય ને કે એ જ એવી હોય કે મારો મિત્ર જે કરે એનાથી પણ બાળકોને ઇન્સ્પિરેશન મળતું હોય છે. તો મિત્ર એના કેવા છે, એ પણ એટલા જ એક્ટિવ છે, કોન્સન્ટ્રેટિવ છે. સો અલ્ટિમેટલી ધીઝ આર ધ થિંગ્સ આર વેરી અફેક્ટેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ન્યૂ લેંગ્વેજ એક્વિઝિશન. તો આ બધા પરિબળો છે જેના ઉપર શિક્ષકે, વિદ્યાર્થીએ પોતે અને એસ્પેશિયલી પેરેન્ટ્સ એન્ડ ટીચર્સે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ આંતરિક રીતે અભિપ્રેરિત વિદ્યાર્થીને નિવેશ ગમે ત્યાંથી મેળવી લે છે, અને ભાષા પણ એ જ રીતે એ શીખી લે છે. નાવ ધ પોઈન્ટ્સ કમ્સ ટુ ધ intensive students. If the students are very willing to acquire this language, then he or she find from anywhere. Like મારે અંગ્રેજી શીખવું છે તો મને ગમે ત્યાં જશું ત્યાં મને અંગ્રેજી ભાષા પહેલી નજરે ચડશે. સો વોટ ઇઝ ઓલ ધ ટાઈમ ઇન યોર માઇન્ડ, વોટ ઇઝ વિલિંગલી યુ વોન્ટ ટુ ડુ, તો તમને કોઈક ને કોઈક જગ્યાએ તમારી દ્રષ્ટિએ વસ્તુને શોધી લે છે. ફોર એક્ઝામ્પલ સ્કૂલ્સની અંદર તમને ઘણી બધી બુક્સ વાંચવા માટે તમારી સામે સરસ એક ઓપોર્ચ્યુનિટી આવી છે. તો તમને મેગેઝિન્સ હશે કે બુક્સ હશે, એની અંદર તમને એમ થશે કે આમાંથી મને કઈ એવી બુક્સ કે કઈ મેગેઝિન્સ હેલ્પફુલ થશે જેનાથી મારું અંગ્રેજી વધારે ઇફેક્ટિવ થશે, મને એ ભણવામાં વધારે એની મદદ મળશે. કંઈક બહાર જાય છે તો પોસ્ટર્સ જુએ છે, કોઈ પેપર જુએ છે, કોઈ ઇન્ફોર્મેશન બ્રોશર જુએ છે, કે કોઈ કેટલોગ જુએ છે, તો મેન્યુ ઇવન હોટલમાં જાય છે અને મેન્યુ જુએ છે તો કોઈ ગુજરાતીમાંથી જોઈને સિલેક્ટ કરશે આઇટમ્સ. એન્ડ જો એ વિદ્યાર્થીને ખરેખર અંગ્રેજી વાંચવું, લખવું અને ભણવું ગમતું હશે તો હી વિલ ટ્રાય ટુ સી ધ ઇંગ્લિશ મેન્યુ ઓર અ બ્રોશર ઓર અ પોસ્ટર. એ રીડ કરવાનો પ્રયત્ન કરશે, સમજવાનો પ્રયત્ન કરશે અને પછી અપ્લાય પણ કરશે. સો જે વિદ્યાર્થી ખરેખર એને શીખવા માંગે છે એ ગમે ત્યાંથી ઇનપુટ શોધી લે છે. એનો એટીટ્યૂડ એકચ્યુઅલી લર્નિંગ માટે કેવો છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. નાવ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ નિવેશ અને વિદ્યાર્થીની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યાર પછીનો ખરેખરો તબક્કો કયો છે, તો એ છે પરસ્પર સહભાગિતાનો. આપણે આગળ એક પોઈન્ટ જોયો કે એના ક્લાસમેટ્સ જે છે એ એકચ્યુઅલી કેટલા વિલિંગ છે આ લેંગ્વેજ અક્વાયર્ડ કરવામાં. એક વખત શિક્ષક પોતાના દરેક વિદ્યાર્થીને લગભગ
ઓલમોસ્ટ ઇન્ટરેસ્ટેડ બનાવી દે છે આ સબ્જેક્ટના એક્વિઝિશનમાં, ત્યાર પછી પરસ્પર સહભાગિતાનો અહીંયા એક સરસ મજાનો ઇસ્યુ છે કે ઇસ્યુ નહીં કહીએ પણ એક કાઇન્ડ ઓફ અ ફેક્ટર છે જે સરસ રીતે કામ કરી શકે છે. અધરવાઇઝ આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી પણ શિક્ષકે એટલા જ એફર્ટ્સ આપવા પડે છે. વિદ્યાર્થી શિક્ષક સાથે પણ પરસ્પર સહભાગિતા દર્શાવી શકે છે, પોતાના ક્લાસમેટ સાથે જે સહપાઠી વિદ્યાર્થી છે તેના માટે પણ, અને સાથે સાથે ટીચર્સને સ્કૂલ પતી ગયા પછી ટીચર્સ પાસેથી જે કંઈ પણ શીખી અને જે કંઈ પણ હોમવર્ક એઝ અ પાર્ટ ઓફ હોમવર્ક લઈને ગયો છે તો પોતાના એલ્ડર્સ પાસેથી, સિસ્ટર હોય, બ્રધર હોય કે પછી એમના પેરેન્ટ્સ હોય, એમની પાસે પણ એનું એક્વિઝિશન ચાલુ રાખે છે. તો પરસ્પર સહભાગિતા, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે વિદ્યાર્થી ખરેખર જે વસ્તુ ઇન્ટેન્સલી એ વસ્તુને શીખવા જ્યારે માંગી રહ્યો છે ત્યારે એની પાસે એવા યોગ્ય પાર્ટનર્સ અને હેલ્પફુલ થવા માટે એવા એન્વાયરમેન્ટ પાર્ટનર્સ હોવા બહુ જરૂરી છે. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ વિદ્યાર્થીને ભાષાના ઉપયોગ કરવાની તેમજ વિચારોને આપલે કરવાની તક મળવી જોઈએ. એટલે કે વિદ્યાર્થી જ્યારે શીખી લે છે, એનો ઇન્ટરેસ્ટ દાખવી દે છે, ત્યાર પછી એને પોતાની સાથે કમ્યુનિકેશન કરવા માટે, કન્વર્સેશન કરવા માટે, પોતાની જાતને અંગ્રેજીમાં એક્સપ્રેસ કરવા માટેનું એન્વાયરમેન્ટ આપવું એ ખૂબ જરૂરી છે. તો એ એન્વાયરમેન્ટ આપીએ છીએ, એ કન્વર્સેશનની ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ, એ થ્રુ એના વિચારોને એક્સપ્રેસ કરવા માટે વક્તૃત્વ સ્પર્ધા એટલે ઇલોક્યુશન કોમ્પિટિશન અથવા તો ઇલોક્યુશન એક્ટિવિટી કે પછી રેપિડ ફાયર રાઉન્ડની અંદર કે 5 મિનિટ્સ ટોકમાં કે એવી કોઈ પણ એક્ટિવિટી, વી કેન ઇવન સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન ઓર અ સ્ટોરી ટેલિંગ એક્ટિવિટી, પોએમ રેસિટેશન એક્ટિવિટી ઓર to self-introduction. There are so many activities. If you want to students to express themselves in a English language, in a target language, you can have in your classroom, or you can apply in your classroom, you can arrange in your classroom as a teachers. તો આ હતા કેટલાક ફેક્ટર્સ જે વિદ્યાર્થીના પક્ષે એના લેંગ્વેજ એક્વિઝિશનની અંદર શું કરે છે, અફેક્ટ કરે છે.